શું તમને પણ ભંડારામાં ખાવાનું પસંદ કરો છો? ભારતમાં ગમે તે પ્રસંગ હોય તો લોકો ભંડારોથી ખોલી દે છે અને ધાર્મિક અવસ્થામાં પણ ભલે ભંડારો ગમે તે હોય તે ખાવાના સ્વાદિષ્ટ પણ લાગે છે. સામાન્ય રીતે ભંડારામાં પૂરી, શાકભાજી અને સાથે મીઠાઈ પણ પીરસવામાં આવે છે. લોકો ખૂબ જ આસ્થામાં આ ભંડારો ખોલે છે અને આ ભગવાનનો આશીર્વાદ લે છે અને ઘણા સ્ટુડન્ટ માટે ભંડારામાં ખરેખર તે ઘરની સ્વાદિષ્ટ અને ભોજન સ્તરોમાં બની જાય છે. પરંતુ જે વિડીયો બતાવવામાં રહ્યો છે કે આ જોઈ ચોંકાવનારો કિસ્સો છે કે સોશિયલ મીડિયા પર એક ભંડારાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે કે લોકોને પૂરી શાકભાજી ખવડાવવામાં આવી રહી છે ડોલથી અંદર સુધી જીવજંતુ બહાર આવેલા નહીં જમીનની ઝરકી અને દુનિયાનો ત્રીજો માળ આ પ્રત્યેકમાં આ વિડીયો બધાને ચોંકાવી દીધો. ભંડારામાં વેચવા માટે ડોલમાંથી નીકળતા આવેલા આ લોકોની વચ્ચે તેમાંથી જ શાક વેચવામાં આવી રહ્યું છે તેલા જ્યારે બીજા લોકોમાંથી ફેરીથી શાક લેવામાં અંદર આવેલું કે શમશાનની વહાલમાં સાપ નીકળ્યો હતો વહેતા આ સાપ દેખાયો હતો આ સાપ તરત જ બહાર કાઢી શાકભાજીની ડોલમાં પડ્યો હતો સદબુજ કે શાકભાજી કોઈને વચ્ચે વેચાઈ ન હતી અને આ ભંડારાનું વિતરણ માટે કરવામાં આવેલા વ્યક્તિને વિડીયો વાયરલ બતાવી સોશિયલ મીડિયા પર લોકોને એક નવા ડરથી શરૂ કરવામાં આવી રહ્યા છે કે ભંડારા ખાતા આ પહેલા ધ્યાન રાખજો અને બનેલી આ ઘટના સુધી લાખો વખત જોવા મળ્યો.